નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 13/4/2025ના રોજ લેવાયેલ PSI પેપરનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે PSIનું કટ ઓફ જે છે એ આ વખતે ખૂબ જ ઊંચું રહેવાની શક્યતા છે. તો એ કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે, સાથે સાથે કયા પ્રશ્નો જે છે એ રદ થઈ શકે છે, એની OMR શીટ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, અને એની સંપૂર્ણ PDF જે છે એ પેપર સોલ્યુશનની એ તમે કઈ રીતે મેળવી શકો છો, અને કોન્સ્ટેબલનું પેપર કેવું આવી શકે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો PSI અને પોલીસ કોન્સ્ટેબલ બંને ઉમેદવારો માટે આજનો આ વિડીયો જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો PSI પેપર એનાલિસિસ. પેપરમાં કયા પ્રશ્નો પૂછાયા, એટલે કે કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા એ જોઈશું. પછી PSIનું અંદાજિત કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે, અને આ વખતે કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રહેવાની શક્યતા છે. કોન્સ્ટેબલવાળા ઉમેદવારો જે છે એ ખાસ જોઈ લેજો, કારણ કે એમની પરીક્ષા છે એમને હજુ 2 મહિનાની વાર છે, પરંતુ એમને જે છે એ આ પેપરમાંથી ઘણું બધું જે છે એ શીખવાનું મળશે. પછી કેટલા પ્રશ્નો રદ થઈ શકે છે, OMR શીટ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અપલોડ કરી દેવામાં આવી છે, તો તમે એને કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, સંપૂર્ણ પેપર સોલ્યુશન અને કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે. તો સૌપ્રથમ આપણે OMR શીટ વિશે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો 13/4/2025ના રોજ લેવાયેલ બિનહથિયારી PSI પરીક્ષામાં પેપર 1માં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR શીટ અપલોડ કરવામાં આવેલ છે, જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in તથા LRD.gujarat2021.in પર 28/4/2025 સુધી ડાઉનલોડ કરી શકાશે. તો તમારી OMR શીટ જે છે એ અપલોડ કરી દેવામાં આવી છે, તમે એને જે છે એ ડાઉનલોડ કરી શકો છો. OMR શીટ ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને તમારી તમામ વિગતો નાખશો તો તમારી OMR શીટ છે એ તમારા સામે ડાઉનલોડ થઈ અને આવી જશે. અને પછી આપણે બીજા નંબરે વાત કરી લઈએ તો PSI સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો જે પાર્ટ એ, જે પેપર 1 હતું એની અંદર પાર્ટ A અને પાર્ટ B બંનેનું જે છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવે છે. તો જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને PDF જે છે એ આખી ડાઉનલોડ કરી શકો છો, અને એની અંદર સંપૂર્ણ સચોટ સોલ્યુશન જે છે એ આપવામાં આવેલું જ છે. તો એની PDF જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ત્યાં જઈ અને તમારે PSIનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ પેપર પાર્ટ 1 અને પાર્ટ 2 એ બંનેનું જે છે એ સોલ્યુશન તમને મળી જશે. હવે આપણે આગળ વાત કરીએ. તમે જોઈ શકો છો કયા કયા પ્રશ્નો પૂછવામાં આવે એ આપણે પહેલાં ન્યૂઝપેપરમાંથી જોઈ લઈએ. હેલ્મેટ અંગેનો અહેવાલ, કટોકટી અને વ્યવસ્થા પરના જે છે એ નિબંધ પૂછવામાં આવ્યો હતો. સરળ પ્રશ્નો પૂછાતા મેરિટ જે છે એ ઊંચું જવાની શક્યતા રહેલી છે. તો આ વખતે જે છે એ એકદમ વન લાઇનર જેવું પ્રશ્ન જે છે એ પ્રશ્નપત્ર PSIની પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું હતું. તો એના કારણે કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું જવાની શક્યતા છે. મારા ઘણા બધા મિત્રો એવો છે કે એમનું એવું કહેવું છે કે એમને 200માંથી 195 જેવા માર્ક્સ આવે એવી શક્યતા છે. તો એના પરથી આપણને અંદાજો આવી શકે છે કે આ વખતે કટ ઓફ જે છે એ કેટલું ઊંચું જઈ શકે છે. હું તમને અંદાજો આપી દઉં છું કટ ઓફ કેટલો આવે છે એ પછી. પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રશ્નો જે છે એ કયા કયા પૂછવામાં આવ્યા હતા. નિબંધો કયા પૂછવામાં આવ્યા હતા? ભયની ફિલસૂફી, કાયદો અને વ્યવસ્થા, કટોકટી વ્યવસ્થાપન વગેરેને જે છે એ લગતા નિબંધ પૂછવામાં આવ્યા હતા. પછી 472 જેટલી જગ્યાઓ માટે જે છે એ કેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો? 1,03,000 જેવા ઉમેદવારો જે છે એ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. એમાંથી ઘણા બધા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા હતા. પેપર 1ના ભાગ 100 ગુણના પેપરમાં ગણિત અને રીઝનિંગની અંદર રીઝનિંગનું પ્રશ્ન પેપર પૂછાયું હતું. પેપર 1ના ભાગ બીમાં ઇતિહાસમાંથી 7 પ્રશ્નો, સાંસ્કૃતિક વારસામાંથી 16, 8 માર્ક્સનું જે છે એ ભૂગોળ અને 25 માર્ક્સનું જે છે એ બંધારણ પૂછવામાં આવ્યું હતું. તો ઇતિહાસના કેટલા 7 પ્રશ્નો, સાંસ્કૃતિક વારસાના 16, 8 માર્ક્સના ભૂગોળના પ્રશ્નો અને 25 માર્ક્સના જે છે એ બંધારણના પ્રશ્નો PSIના પેપરની અંદર પૂછવામાં આવ્યા હતા. જાહેર પ્રશાસન વિષયમાંથી એક પણ પ્રશ્ન જે છે એ પૂછવામાં આવ્યો ન હતો. તો જેણે જાહેર પ્રશાસનની તૈયારી કરી છે એમણે ખ્યાલ હશે કે એનો એક પણ પ્રશ્ન જે છે એ પૂછવામાં આવેલો ન હતો. કરંટ અફેર્સના 15, પર્યાવરણ અને અર્થતંત્રના 9 ગુણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના 11 ગુણના જે છે એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી, SEBI, G20 સમિટને લગતા પણ પ્રશ્નો જે છે એ PSIને પેપર 1ની અંદર પૂછવામાં આવેલા હતા. અને જે ભાગ 2 હતો એની અંદર નિબંધની અંદર ભયની ફિલોસોફી, કાયદો અને વ્યવસ્થા, કટોકટી વ્યવસ્થાપન વગેરે જે છે એ પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરવાને લગતો અહેવાલ પણ પૂછવામાં આવ્યો હતો. આમ પેપર જે છે એ ખૂબ જ સરળ રહ્યું હતું. આપણે તમામ ઉમેદવારોની વાત કરીએ તો પેપર 1 હતું એ ખૂબ જ સરળ રહ્યું હતું. મારા ઘણા બધા મિત્રો એવું છે એમને 190+ માર્ક્સ આવવાની એવો છેલ્લા 6 થી 7 મહિનાથી સખત મહેનત કરી રહ્યા છે, અને એમનું એવું કેવું છે કે એવો કન્ફર્મ 190+ માર્ક્સ લાવશે. તો તમે જોઈ શકો છો પેપર 1ની અંદર તમારે 40% મિનિમમ માર્ક્સ લાગશે. બંનેની અંદર પાર્ટ A અને પાર્ટ B બંનેની અંદર લાવવા ફરજિયાત હોય છે. તો પેપર 1નું કટ ઓફ તો જે છે એ 190+ જવાની શક્યતા જે છે એ મને લાગી રહી છે.
આવું મારું માનવું છે. આની અંદર જે છે એ ઘણા બધા સુધારા વધારે થઈ શકે છે અને પેપર 2નું જે મુખ્ય મેરિટ બનશે મને લાગે છે ત્યાં સુધી એ લેખિત પરીક્ષાના આધારે જ બનવાની શક્યતા છે. કારણ કે લેખિતની અંદર ઉમેદવારોના માર્ક જે છે એ ગમે ત્યાં કપાઈ શકે છે. OMR વાળા પ્રશ્નો હોય એની અંદર તમે સાચું ટીક કર્યું એટલે તમને 1 માર્ક્સ મળી જાય, પરંતુ જે આ લેખિત પરીક્ષા છે એની અંદર એના આધારે જ ઉમેદવારો PSI બને એવું લાગી રહ્યું છે. કારણ કે એની અંદર જે છે એ જે તમારો પેપર ચેકર હોય એ કઈ રીતે તમારું પેપર ચેક કરે છે એના ઉપર આધાર રાખે છે. તો ઇન શોર્ટ એ તમને વધારે માર્ક્સ આપી દે તો તમારું મેરિટમાં નામ ઊંચું જઈ શકે છે, પરંતુ 250 પ્લસ માર્ક્સનું મેરિટ રહેશે એવી પૂરેપૂરી શક્યતા છે. તો આના માટે તમારે જે છે એ આટલી તો તમારે 250 પ્લસ માર્ક્સની તો કટ ઓફ જે છે એ બનવાની પૂરેપૂરી શક્યતા છે. આ હું જનરલ કેટેગરીના ઉમેદવારોની વાત કરી રહ્યો છું. જે OBC SC ST એ પ્રમાણે કટ ઓફ જે છે એ થોડું ઘણું આનાથી અલગ થઈ શકે છે, પરંતુ જનરલ કટ ઓફ 250 પ્લસ જાય એવી શક્યતા રહેલી છે. આના પછી આપણે એની રિલેટેડ પણ અહીંયા વાત કરીએ. તમે જોઈ શકો છો PSIનું પેપર જે છે એ સરળ રહ્યું. સુપ્રીમ કોર્ટના ચુકાદા, AI વિશે પ્રશ્નો પૂછાયા, મેરિટ ઊંચું જવાની શક્યતા અને 85% જેવા ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. એટલે કે અંદાજિત 85,000 જેટલા ઉમેદવારો જે છે એ 85,000 પ્લસ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. એમાંથી 472 ઉમેદવારો જે છે એ સિલેક્ટ થઈ જશે. પેપર અને કુલ 2 ભાગની અંદર 200 માર્ક્સની જે છે એ પરીક્ષા લેવાઈ હતી. પેપર જે છે એ ખૂબ જ સરળ રહ્યું છે, જેની અંદર ભારતીય બંધારણ, તર્કશાસ્ત્ર, ભૂગોળ, કલ્ચરલ, સાંપ્રદાય વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને કયા પ્રશ્નો રદ થઈ શકે એમ છે તો તમે જોઈ લો. અહીંયા લખ્યું છે પ્રમાણે એક પ્રશ્નની અંદર ટાઈપિંગ ભૂલ છે તો એ પ્રશ્ન જે છે એ રહી શકે છે. આજનું પેપર સરળ હોવાથી મેરિટ ઊંચું રહેવાની શક્યતા છે. પરીક્ષામાં હાલના ટેકનોલોજી, ઇકોનોમી, વિજ્ઞાન, નવા કાયદા, AI તેમજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા સંબંધિત પ્રશ્નો જોવા મળ્યા હતા, જે ઉમેદવારોની સમજણ ચકાસણી કરે તેવા હતા. સિરીઝ નંબર Cના પ્રશ્ન નંબર 40ના લંબાઈને લગતા પ્રશ્નમાં ટાઈપિંગની ભૂલ હતી, જેથી આ પ્રશ્ન રદ થવાની શક્યતા છે. તો એની અંદર એક પ્રશ્ન જે છે એ રદ થવાની શક્યતા છે, જેની અંદર તમામ ઉમેદવારોને જે છે એ 1 માર્ક્સ મળી જાય એવી શક્યતા રહેલી છે. આ કન્ફર્મ નથી, પરંતુ જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આપણને ખબર પડી જશે કે કેટલા પ્રશ્નો જે છે એ રદ થઈ શકે છે. તો ગુજરાત ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે એના એ જ દિવસે જે છે એ OMR શીટ અપલોડ કરવાની કામગીરી પણ પૂરી કરી દેવામાં આવી છે. તો ટૂંક સમયની અંદર એની પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી છે એ પણ જાહેર કરી દેવામાં આવશે. તો આ એક જ પ્રશ્નની અંદર ભૂલ છે આખા પ્રશ્નપત્રની અંદર, એ ખૂબ જ સારી બાબત કહી શકાય. તો ખાલી આ એક પ્રશ્ન જે છે એ રદ થઈ શકે છે. બીજા પ્રશ્નો જે છે એ તમામ એની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ ભૂલ જોવા મળી ન હતી. 472 જગ્યાઓ માટે 1 લાખ પ્લસ ઉમેદવારો જે છે એ હતા. એમાંથી 85,000 થી 86,000 જેટલા ઉમેદવારો જે છે એ પરીક્ષા આપેલી છે. બંને પેપર 3 કલાકના પેપર જે છે એ ઉમેદવારોએ આપ્યા હતા. અને તમામ ઉમેદવારોને એવું કહેવું છે જનરલી કે પરીક્ષાનું પેપર જે છે એ ખૂબ જ સરળ પૂછવામાં આવ્યું છે. તો આ વખતે કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું જવાની શક્યતા રહેલી છે. હવે જે પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો ઘણા લાંબા સમયથી વિડીયોની અંદર જોડાયેલા છે અને એવું રાહ જોઈ રહ્યા છે કે કોન્સ્ટેબલનું પેપર હવે કેવું આવવાની શક્યતા છે. તો આની અંદર 2 ચાન્સ છે, એક સિનારીઓ નંબર 1 અને સિનારીઓ નંબર 2. પહેલાં આપણે જોઈએ સિનારીઓ નંબર 2 PSIની દ્રષ્ટિથી. તો PSI કરતાં પોલીસ કોન્સ્ટેબલનું પેપર વખતો વખત સરળ રહ્યું છે, કારણ કે PSI જે છે એ ઊંચી કક્ષાની જોબ છે અને પોલીસ કોન્સ્ટેબલ એ ધોરણ 12 પાસની જોબ છે, અને PSI જે છે એ સ્નાતક પાસ ઉમેદવાર હોય એ જ ફોર્મ ભરી શકે છે. તો જનરલી PSI કરતાં પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એ સરળ રહેતું હોય છે, પરંતુ આ વખતે PSIનું પેપર એટલું સરળ પૂછવામાં આવ્યું છે કે અમુક ઉમેદવારોને તો એવું કહ્યું છે કે ધોરણ 8 પાસ ઉમેદવાર પણ જે છે એ PSIનું આ પેપર જે છે એ આસાનીથી પાસ કરી શકે એટલું સહેલું પેપર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પૂછવામાં આવેલું છે. તો આ કિસ્સાની અંદર પોલીસ કોન્સ્ટેબલનું પેપર પણ ખૂબ જ સરળ નીકળે એવી શક્યતા રહેલી છે. અને સિનારીઓ નંબર 2 PSIનું પેપર જે છે એ ખૂબ જ સરળ પૂછવામાં આવ્યું છે, તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એ હાર્ડ પૂછવામાં આવી શકે છે. તો હવે જે ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય એમણે મહેનત વધારી દેવી જોઈએ, કારણ કે PSIનું પેપર જે છે એ સરળ પૂછવામાં આવ્યું છે. તો પોલીસ બની શકે છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એ થોડું ટ્રિકી અને હાર્ડ પૂછવામાં આવી શકે. અને જો તમે સખત મહેનત કરશો અને પેપર સરળ પૂછવામાં આવે તો તમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ તમે એવું માની લો કે PSIનું પેપર જે છે એ સરળ પૂછવામાં આવ્યું છે, તો હવે પોલીસ કોન્સ્ટેબલનું પેપર પણ સરળ પૂછવામાં આવશે અને તમે માપની તૈયારી કરો તો તમારું જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જશે. તો આ કિસ્સાની અંદર તમારે અત્યારથી હવે જે તમારા જોડે અંદાજિત 2 મહિના જેટલો સમય છે એની અંદર ખૂબ જ સખત મહેનત કરવી જોઈએ અને તમારે પેપર હાર્ડ જ પૂછવામાં આવશે એવું માની અને જો તમે સખત તૈયારી કરશો તો આ વખતે જે પોલીસ કોન્સ્ટેબલની 12,000 જેટલી જગ્યાઓ છે એમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ તમે બની જશો. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે PSIનું જે પેપર પૂછવામાં આવ્યું હતું એના વિશેની સંપૂર્ણ માહિતી, સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલનું પેપર કેવું આવી શકે છે, PSIનું કટ ઓફ કેટલું રહી શકે છે, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.